અયોધ્યા રામ મંદિર ખાતે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો, જેને લઈને અયોધ્યામાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો। પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભગવાન રામની સાથે માતા સીતા અને હનુમાનજીની પણ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી। ત્યારે ગુજરાત માટે પણ ગૌરવ લેવા જેવી વાત એ છે, કારણ કે ધાંગધ્રાના શિલ્પી કલાકાર હિતેશભાઈ સોમપુરા, જે પોતે શિલ્પ કારીગર છે અને પથ્થરમાંથી વિવિધ મૂર્તિઓ બનાવે છે, તેમને અયોધ્યામાં રામ મંદિરમાં વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવીને અયોધ્યા રામ મંદિરના વિવિધ ભાગો કે ઘુમ્મટ, સ્તંભ અને મંદિરના શિખરના ગોખ પ્રદક્ષિણા અને રામ દરબારના દરવાજા પાસેના ભાગોમાં મૂકવામાં આવી છે। અંદાજિત 1800 થી વધુ મૂર્તિ હિતેશભાઈ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં હનુમાનજી અને દેવી દેવતાઓની મૂર્તિઓનો સમાવેશ થાય છે। હિતેશભાઈ વર્ષોથી પથ્થરમાંથી વિવિધ મૂર્તિઓ બનાવીને રાજ્ય અને અન્ય રાજ્યોમાં પણ મંદિર તેમજ મૂર્તિ બનાવવાનું કામ કરી રહ્યા છે। ત્યારે અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે જે મૂર્તિ બનાવવામાં કામ મળ્યું, તેનો આનંદ વિશેષ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે ધાંગધ્રાના શિલ્પી કલાકારો રાજ્યના વિવિધ જિલ્લા કે અન્ય રાજ્યો અને વિદેશોમાં પણ પથ્થરમાંથી મૂર્તિ બનાવીને મોકલે છે, તેમજ તે મંદિર નિર્માણ કરવા માટે જતા હોય છે। આ ધાંગધ્રા શહેરના શિલ્પી ભાઈઓ દ્વારા અગાઉ સોમનાથ મંદિર તેમજ દ્વારકા મંદિરના કામો પણ કરવામાં આવેલ છે। તેવી રીતે ધાંગધ્રાના સેન્ડસ્ટોન પથ્થરમાંથી મોઢેરાનું મંદિર, ગાયકવાડ હવેલી જેવા કામો પણ અહીંયાના કારીગર દ્વારા કરવામાં આવેલ છે। મારું નામ હિરેન પી સોમપુરા। હું અહીંયા લગભગ 15 વર્ષથી કામ કરું છું અને આ જે અયોધ્યા રામ મંદિરમાં જે મૂર્તિ બનાવવાનો મોકો મળ્યો છે, મારી માટે ગર્વની વાત છે। સારું કહેવાય કે અહીંયા હું આટલા ટાઈમથી અમે રોજગારીએ મેળવી છે સારામાં સારી। સર્વપ્રથમ અમારી જે સારું મોટામાં મોટું મંદિર કહેવાય એની અંદર સોમનાથ મંદિર જે છે એની નૃત્ય મંડપનું બાંધકામ મારા હાથું થયેલું છે। એ ઉપરાંત દ્વારકાધીશ મંદિરના પિલરો જે કંઈ જૂના થઈ ગયેલા હતા એ બધા બદલી અને એ જ ટાઈપના નવા પિલરો કરવાનું કામ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દિલ્હી તરફથી પણ મારા દ્વારા થયેલું છે। અમો આ વર્ષોથી આ ધંધો કરી રહ્યા છીએ। સાથે સાથે ધાંગધ્રાના સોમપુરાઓ જે છે એ આજે વર્ષોથી મંદિરોનું બાંધકામ કરી રહ્યા છે અને અહીં નહીં પણ અલગ રાજ્ય છે, દેશમાં છે અને વિદેશમાં પણ ધાંગધ્રાના સોમપુરાઓએ મંદિર અને મૂર્તિકામના ઘણા બધા કાર્યો કરેલા છે। એની અંદર અત્યારે ગૌરવની બાબત એ છે કે રામ મંદિરની અંદર મૂર્તિકામ જે છે એ ધાંગધ્રાના સોમપુરા હતું જે થઈ રહ્યું અને ચાલુ પણ છે અને ઘણું બધું કામ કરેલું પણ એમને છે।